પોલીસ સ્ટેશન ખાતે ક્રાઇમ બ્રાન્ચ યુનિટનું લોકાર્પણ, પોલીસ કમિશનર ગેહલોતના હસ્તે ઉદ્ઘાટન। સુરતના અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ક્રાઇમ બ્રાન્ચ યુનિટનું લોકાર્પણ, પોલીસ કમિશનર ગેહલોતના હસ્તે ઉદ્ઘાટન। સુરત શહેરના અમરોલી વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચ યુનિટનું લોકાર્પણ ભવ્ય રીતે કરવામાં આવ્યું છે। અમરોલી પોલીસ સ્ટેશન ખાતે સર્વેલન્સ ઓફિસમાં આ નવી યુનિટનું ઉદ્ઘાટન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે કરવામાં આવ્યું। લોકાર્પણ સમારોહમાં સુરત શહેરના પોલીસ કમિશનર, ડીસીપી, એસપી સહિત અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં અમરોલી પોલીસ સ્ટેશનના કર્મચારી ઉપરાંત અજની અને વેદાંત ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગપતિ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નવી ક્રાઇમ બ્રાન્ચ યુનિટના લોકાર્પણથી અમરોલી અને આસપાસના વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર વધુ અસરકારક નિયંત્રણ રાખી શકાશે। પોલીસ વિભાગે જણાવ્યું કે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ દ્વારા ટેકનોલોજી આધારિત તપાસ અને સર્વેલન્સ કાર્ય વધુ મજબૂત બનશે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોતાના સંબોધનમાં જણાવ્યું કે સુરત શહેરના વિકાસ સાથે ગુનાહિત પ્રવૃત્તિઓ પણ વધી રહી છે। આવી સ્થિતિમાં નવી ક્રાઇમ બ્રાન્ચ યુનિટ પોલીસને વધુ સક્ષમ અને અસરકારક બનાવશે। તેમણે ઉમેર્યું, યુનિટના કાર્યકાળ દરમિયાન સ્થાનિક ઉદ્યોગપતિ અને નાગરિકોનો સહયોગ પણ મહત્વપૂર્ણ રહેશે। લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ અને ઉદ્યોગપતિઓએ નવી યુનિટને શુભેચ્છા પાઠવી હતી અને અમરોલી પોલીસ સ્ટેશનના કર્મચારીઓના કાર્યની પ્રશંસા કરી હતી। નવી ક્રાઇમ બ્રાન્ચ યુનિટથી અમરોલી વિસ્તારમાં કાયદો વ્યવસ્થામાં વધુ સુધારો આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। તો શહેરના લગભગ એકદમ અમારા આઉટર વિસ્તારમાં આવે છે, ઝડપથી એના ગ્રોથ થઈ રહી છે। આપણા ગ્રામીણ વિસ્તારના એરિયા બી ખૂબ ઝડપથી વિકાસ થાય છે, તો શહેર સાથે જો શહેરમાં ભરતા જાય છે અને આજુબાજુ અમારા વિસ્તારમાં અમરોલી પોલીસ વિસ્તાર જોઈએ તો મોટા મોટા અમારા લોકો માટે જો પોલીસ માટે એક ચેલેન્જીસ છે, જેમાં આપણા આવાસ બી આવે છે। આમાં જો ખુશાળ આવાસ આમાં જોઈએ તો લાખ જેટલી વસ્તી રહેતી હોય છે। ઘણા બધા જો બહારના આપણા રાજ્ય બહારના લોકો અહીંયા રહેતા હોય, જો કામ ધંધા માટે આવતા હોય છે અને એમાં જ તકના લાભ લઈને અમુક જેવા એન્ટી સોશિયલ એલિમેન્ટ બી આવી જતા હોય છે, જેના લીધે જો આ વિસ્તારમાં સતત જો પોલીસ માટે એક પડકાર રહે છે। આ સિવાય પણ આ વિસ્તારના આજુબાજુ આપણા જોઈએ તો સીધા હાઈવે જવા માટે, નેશનલ હાઈવે જવા માટેનો વિસ્તાર છે, આપણા ઓલપાડ જવા માટેનો વિસ્તાર છે અને ઘણા બધા ગામડા બી અત્યારે તમે જુઓ તો રૂરલ એરિયા ગ્રામ વિસ્તારમાંથી પોલીસમાં શહેર પોલીસમાં મળવામાં પણ આવેલા છે। અને તમે અહીંયાથી જુઓ તો જો પોલીસ કમિશનર કચેરી છે, આ કચેરીથી લગભગ અગર તમે કન્ટિન્યુઅસ ચાલો 40-45 મિનિટ જેટલા લાગી જાય છે અહીંયા પહોંચતા જોઈએ અને ક્રાઇમ બ્રાન્ચના ઓફિસે બી દેખો તો અડધો કલાક વધુ સમય લાગે છે અહીંયા આવતા જોઈએ। તો આ બધાને ધ્યાનમાં રાખીને શહેરમાં જો અત્યારે સુરત શહેર પોલીસ તરફથી અમુક જો ચેન્જીસ કરવામાં આવી રહ્યા છે, આ ચેન્જીસના હિસાબથી સર્વપ્રથમ પાંડેસરા ખાતે એક ક્રાઇમ બ્રાન્ચના યુનિટ ચાલુ કરવામાં આવી હતી જોઈએ અને આ યુનિટથી જો પાંડેસરા જીઆઈડીસી અને આજુબાજુના વિસ્તારોમાં ઘણી બધી જો આ ગુનાહિત પ્રવૃત્તિમાં રાહત થઈ। એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, લુખ્ખા લફંગાઓના ઉપર કંટ્રોલ કરવામાં બહુ મદદ મળી, કેમ કે આ લોકલ પોલીસ સાથે સંકળાયેલ આમાં સંકલનમાં આ બધી યુનિટ કામ કરે છે। આ જ પ્રકાર ઘણા દિવસો જ આયોજન ચાલતા હતા કે અમરોલી ખાતે પણ આપણા ક્રાઇમ બ્રાન્ચની યુનિટ ચાલુ કરીએ, જેના લીધે આ વિસ્તારમાં બી જો અમારી સ્થાનિક પોલીસ છે એને મદદ મળી જોઈએ। તો આજથી ચાલુ થયા છે। એના માટે સર્વપ્રથમ હું ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શ્રી રાઘવેન્દ્ર વત્સ, ડીસીપી ભાવેશ રોજિયા, પીઆઈ મોદી અને આખી એના ટીમને જોઈએ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાથે સાથ જે પર્પઝથી આ ચોકી અહીંયા બ્રાન્ચ અમારી ચાલુ કરવામાં આવી છે, આ પર્પઝ બી સોલ્વ થવા જોઈએ અને સોલ્વ એટલે કે અહીંયાના રહેતી પ્રજાના કોઈ પણ પ્રકારથી ભય વગર સારી રીતે રહે અને જેટલા બી લુખ્ખા લફંગાઓ છે એના ઉપર કડક કાર્યવાહી આ યુનિટ કરતી રહે જોઈએ। લોકલ પોલીસ સ્થાનિક પોલીસના સહકાર કરતી રહે જોઈએ અને બંને લોકો મળીને આ વિસ્તારમાં જેટલા બી ગુનેગારો જો બહારથી કરીને ક્રાઇમ કરીને આવી જાય છે, ભલે અહીંયા નથી કરતા ક્રાઇમ લેકિન બીજા જગ્યાથી કરીને આવીને શેલ્ટર લેતા હોય, આ બધા ઉપર અમારા લોકોને જો એકદમ ધ્યાન છે અને ટાર્ગેટમાં બી છે જોઈએ। તો આ જ બધાને સતત જો અમારી આ ક્રાઇમ બ્રાન્ચના યુનિટ અહીંયા એના જ ઉપર ધ્યાન રાખીને એવા તમામ તથ્યો જો આપણા સુરતના નામ અને ગુજરાત રાજના બદનામ નામ કરે છે, તો એના ઉપર કડક અમે લોકો કાર્યવાહી પણ કરતા રહેવાના છીએ। તમામ લોકોને ડેટા પણ અમે લોકો બનાવી, જેટલા લોકો એન્ટી સોશિયલ એલિમેન્ટ છે, જો વારંવાર ભૂતકાળમાં ગુનાઓમાં સામેલ છે, એના ડેટા બી અહીંયા બનાવવામાં આવશે, જેના ઉપર એના ઘૂસી ટોક લગાવવાના હોય, પાસા કરવાના હોય
આ પ્રકારના એના ઉપર અમે કાર્યવાહી કરવાના, એના પ્રોપર્ટીઓ ક્યાં છે, આ ગુનેગારો કેવી રીતે ખંડણી લઈને બીજા જો ગેરકાયદેસર કામ કરીને જેટલા બી પ્રોપર્ટી બનાવે છે, ચાહે પોતાના નામે હોય ચાહે પોતાના સગા યાર મિત્રો નામે હોય, આ બધા લોકોના પ્રોપર્ટીને અહીંયા જો આકલન કરવામાં આવશે અને આ બધાને જો એ પ્રોપર્ટી સીઝરને બી કાર્યવાહી કાયદેસર અમે બધા કરવામાં આવશે. તો આ આવનાર સમયમાં આ યુનિટ જે 3 રૂમ આમાં ડી સ્ટાફના ઉપર છે, 3 રૂમો છે, એના આ સતત કરી 1520 જેટલા માણસો ક્રાઇમ બ્રાન્ચના અહીંયા રહેશે. તમામ સિનિયર અધિકારીઓને બી અવર જવર અહીંયા રહેશે, અહીંયા મિટિંગો થશે, જેથી આ વિસ્તારમાં જેટલા બી લોકોને તકલીફ કરતા એલિમેન્ટ છે એના બરાબર અમે લોકો સરકારને સીધા કરી દઈએ છીએ. તો ફરીથી આ બધા અહીંયા આવ્યા છો, જ્યારે લાગે આપણા તમે ઘર સમજીને જો બી તમે મળવાના અધિકારીઓ છે, મળવાના આ લોકોને થોડા સા જો બી ઇન્ફોર્મેશન તમે લાગતા આપવા જેવું છે આ તમે ઇન્ફોર્મેશન આપશો. અને અમારે સાથોસાથ અમારા અહીંયા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ માણસોને બી સૂચના આપીએ છીએ કે તમામ લોકોના નામ બી ગુપ્ત રાખે છે, એના ઓળખ કંઈ જાહેર નહીં થાય, આ રીતે જોવાના. અને સારા લોકોના મિત્ર અમે લોકો છીએ અને ગુનેગારોના શત્રુ તરીકે અમે લોકો છીએ. જો કાયદાના અમલવારી એના ઉપર કડકથી કરાવીએ એવા બધાને અમે તમારા લોકોને સૂચના આપું છું. અને સાથોસાથ જો પૂરી ક્રાઇમ